ચલો ભાઈ આપણે ફાઇનલી અચલગઢ પણ આવી ગયા છે. અચલગઢ ઉપર ચડવાનું છે. જો આવું કંઈક માઉન્ટેન છે, આપણે ઉપર ચડીશું. બાઇક પાર્ક કરી દીધું છે ને આગળ પણ સેમ તમને બધી જગ્યા પર રેસ્ટોરન્ટ, નાસ્તો ખાવા બધી જગ્યાએ હરેક પોઈન્ટ ઉપર છે ને તમને ખાવા પીવાનું ટેન્શન લેવાની જરૂર નથી. તમને હરેક જગ્યા પર ખાવા પીવાનું તો ઇઝીલી મળી જશે. ચડવા નથી આઈલા ચડવા નથી કેન્સલ આવી જજો તમે. આ છે મંદિર, આપણે પહોંચી ગયા. અચલેશ્વર મહાદેવ મંદિર દેવસ્થાન. અચલેશ્વર મહાદેવ की गुफा अंदर मंदिर हશે અંદર. બોટ કાઢી દઈએ. શું આપણે એન્ટ્રી ગેટ છે અહીંયાથી અંદર આ મંદિર છે. હા અચ્છા દોરી મંદિર જો મસ્ત મોટા નંદીજી છે. અજાયબ એક મસ્ત વસ્તુ પણ છે ભગવાનની. 108 શિવલિંગનું એક શિવલિંગ પણ બનાવ્યું છે અહીં આગળ. જો મસ્ત સુંદર છે ને એકદમ શાંત વાતાવરણ મસ્ત વાળું છે. અહીંયા મંદિર છે મસ્ત. દર્શન પણ થઈ ગયા. અંદર જઈને છે દર્શન કરે. અહીંયા આગળ કેવું કહેવાય મહારાજે જે ઇન્ફોર્મેશન આપી એ પ્રમાણે કે જે શંકર ભગવાનનો અંગૂઠો હતો ને શંકર ભગવાનનો અંગૂઠો એ અંગૂઠા ઉપર આખું આબુ વસ્યું અરવલ્લીની માળા વસી બસ એ અંગૂઠા હતો અંદર મહારાજનો શંકર ભગવાનનો. એની આપણે પૂજા કરવાની અંદર. એક નંબર હતો અંદર મસ્ત વાતાવરણ. સેમ આપણે મરડેશ્વર જેવી અંદર ગુફા હતી. ગુજરાતીઓ હશે એ લોકોને ખબર છે મરડેશ્વર બસ એની જેવી ગુફા હતી અંદર મસ્ત. આ છે હનીમૂન પોઈન્ટ. ખબર છે ડાયરેક્ટ આવી ગયા તમને લોકોને. વચ્ચેનો વિડીયો ગાયબ થઈ ગયો હશે પણ હા હવે આપણે જે હનીમૂન પોઈન્ટ એ પણ સનસેટ જોવા માટે. બસ આજનું લાસ્ટનું આજ વાળી વસ્તુ બચ્યું છે હનીમૂન પોઈન્ટ સનસેટ માટે. સનસેટ તો થઈ ગયો છે. અમારું ચાલતું ગયું જોઈએ ઘડી ખાઈશું અમે લોકો. બાદ લઈને આવ્યા પહેલેથી પણ ભીડ બહુ હતી ને એટલે લોકો છે ને અમે લોકો એ ટાઈમ પર ખાધું નહીં પણ હવે ખાઈશું કારણ કે બધા સામે ખાવું સારું ના લાગે એટલા માટે હવે ખાઈ તમે. ચણા ચોર લઈને આવ્યા તો ઉપર નીચેથી ઉપર અને બધું અલગ અલગ 4-5 જાતના ચણા ચોર જો ચણા ચાટ ને બધું. હવે અમે ખાઈશું. સનસેટ તો ડન છે. आवाजू आइसक्रीम છે आवाजू કોણ ચાર से पकड़ो भाई वीडियो बन रहा है तो जब भी बनाएंगे भाई ये लो बेटा पहले ना मम्मा को टेस्ट करो बाद में मम्मी को टेस्ट करा दो પૂરોની ટ્રીપ અહીંયા સમાપ્ત થાય છે. આપણી હોટલ હતી સારી એવી હોટલ છે, સારા એવા સ્ટાફ છે, સારા એવા રિવ્યૂ પણ મળે એવા છે. બસ ચલો આપણે કરીએ છીએ બબાય આબુ ને અહીંયાથી બબાય આબુ બબાય પાડોશા. બસ આપણો આ જ રૂમ હતો ઉપરવાળો જ રૂમ આપણો હતો પહેલો વાળો ફર્સ્ટ ફ્લોર વાળો રૂમ. આપણે આબુ ઉતરવાની તૈયારી કરી દીધી છે ને આગળ જો એક મસ્ત પાણીનું ઝરણું પણ છે. જો અહીંયા આગળ ઉપરથી ક્યાંથી પાણી જો અહીંયા આગળ પણ પાણી ભરેલું છે. અહીંયાથી પાણી ભરીને અહીંયા આગળ આવે છે નીચે અને અહીંયાથી નીચેથી જતું નીચે કંઈક ભેગું જતું હશે. નીચેથી તો એ રહ્યું દેખાઈ જો અહીંયાથી આટલે સુધી જાય છે પાણી છેક અહીંયાથી લઈને.